અરે રણજીત ક્યારના વાટે ઊભા હતા પણ નૈતિક મને ઠા મૂકો ઉકલવા ન દે. પછી એના મામા કે લાય હું બૂટ પહેરાવી દઉં. રસ્તામાં અમને સબસ્ક્રાઈબર મળી ગયા. રણજીતને માવો ખવડાવ્યો ને નૈતિકને સોડા પાઈ દીધી. પછી અમે ત્યાંથી નીકળી ગયા. લાંબા લાંબા રૂટે જવાનું હતું ને આગું એટલે ત્યાં જઈને પછી હાંડડા મહાદેવે ગયા. ત્યાં જઈને પછી રણજીતને અમે દર્શન કરતા હતા તો મને એક સબસ્ક્રાઈબર મળ્યા તો હું એની હારે રીલ ઉતારવા વહી ગઈ. અહીંયા મસ્ત મંદિર હતું તો મેં કીધું અહીંયા રીલ બહુ સારી બનશે. મારે આ પોઠિયાને કાનમાં વાત કહેવી હતી. નૈતિક મને વાત કહેવા દે નહીં કે અહીંયા હાલો અહીંયા દર્શન કરવા આવે. એ કુંડમાં હું કેમ લઈને જાઉં. પછી અમે દૂરથી દર્શન કર્યા અને ત્યાંથી પછી અમારે રવાના થવાનું હતું. પણ નહીં કે મારે આ બધુંય ફરવું છે એટલે મેં નૈતિકને બધે આટો મરાવ્યો. ને પછી રણજીત કે હવે સાની માની ના ગાડીમાં બેહો. પણ અમારે નૈતિકને ટાઢું લાગે ને તો મંદિરમાંથી નીકળવાનું નામ લેતો નહોતો. પછી પર રાણે મંદિરમાંથી કાઢ્યો તો એ આ મેદાનમાં રમવા આવી ગયો. પણ મેદાનમાં તડકો તોય એ તો જો રમત શરૂ જ હોય એની. પછી તમે પહોંચી ગયા ફઈના ઘરે. ત્યાં તો મોટા ફઈની ભાણકીએ રોટલા બનાવ્યા હતા હારા. મને ન આવડે એવડા મોટા. ની ઘોડી રાખે તો નૈતિકને રમવું તો અહીંયા મેદાન બહુ મસ્ત છે ફળ્યું. ને અમારે નૈતિકને રમવાવાળા હોય તો એ જમવાનું માંગે નહીં. અને આ ભાઈ રોટલી કરતા હતા. આવડે કે ન આવડે પણ સુલે બેસી જાય. એ મને બહુ ગમે. હારો હાર કામ કરીને. અને તડકો પણ મામાના ઘરે બધે આટો મારવાનો હતો. કેટલા ટાઈમે જાવી ને એટલે ત્યાં તો મામીએ રસોઈ બનાવી નાખી હતી. અને પછી તો અમારા નૈતિકભાઈને ઘોડી ઉપર ફરવું હતું. એને બહુ બધું ગમે અને બીક લાગે નહીં. મને તો બીક લાગતી હતી. ત્યાંથી પછી અમે નીકળી ગયા પાછા ગારિયાધાર. મેં કીધું મને ખરીદી કરાવો. રણજીત કે કાંઈ લઈ દેવાનું નથી. સાની માની બેસી જા ભાવનગર જઈને ઉતરવાનું છે. ગારિયાધારને ટાટા બાય બાય કરી દીધું અને અમે નીકળી ગયા. નૈતિક ખોળામાં સૂતો હતો પણ કાંઈ દેખાય નહીં.